હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય હિન્દ બધા મિત્રોને. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું મિત્રો તમને જણાવીશ કે વેકેન્સી આવેલી છે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, જેમાં જુનિયર ક્લાર્કની વેકેન્સી અને પ્લસ જુનિયર સ્ટેનોગ્રાફરની વેકેન્સી આવેલી છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા. તો તમે મારી ચેનલ પર નવો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે. તો ચાલો મિત્રો, આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન પર. હલો મિત્રો, તો આ છે ઓફિશિયલ નોટિફિકેશન. તો વાંચી શકો છો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઇન્વાઇટિંગ ઓનલાઈન એપ્લિકેશન ફોર વાયરસ એડમિશન પોસ્ટ એન્ડ યુનિવર્સિટી કનેક્શન ધ પરમિશન્સ. તો મિત્રો, આપણે ફોર્મ ભરવાની ડેટની વાત કરીએ તો 21/11/2025 ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. એની પહેલાં તમારે ફોર્મ ભરી દેવું. જે વાત કરીએ કેટલી પોસ્ટ છે. નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ 35 પોસ્ટ છે. એમાં એસીમાં છે 2 પોસ્ટ, એસટીમાં છે 5 પોસ્ટ અને 2 ફિમેલ માટે છે. ઓબીસીમાં 9 પોસ્ટ છે મેલ માટે અને 3 ફિમેલ માટે વુમન. ઈડબ્લ્યુએસમાં 3 પોસ્ટ છે અને વુમન માટે 1 છે લેડીઝ માટે. જનરલમાં 15 વેકેન્સી છે અને 5 વેકેન્સી ફિમેલ માટે છે. પીએચ હેન્ડીકેપ માટેની છે વેકેન્સી અલગથી 2 વેકેન્સી અને એલબીએલ આ રીતના આપવામાં આવેલું છે. 18/10 નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. પગારની વાત કરીએ તો જુનિયર ક્લાર્કમાં પગારની ફિક્સ સેલેરી 26,000 ફોર ફર્સ્ટ 5 યર્સ. 5 વર્ષ માટે તમારો પગાર 26,000 ફિક્સ રહેશે અને 5 વર્ષ પૂરા થાય પછી તમારો બેઝિક પે 19,900થી શરૂ સ્ટાર્ટ થશે. 63,000 પગાર તમને મળશે. 19,900થી 63,000. જુનિયર સ્ટેનોગ્રાફરની વાત કરીએ તો ફિક્સ સેલેરી 40,800 પર મંથ ફોર 5 યર્સ. એટલે 5 વર્ષ માટે તમને ફિક્સ રહેશે 40,800. પછી જે તે તમને બેઝિક ભથ્થા મળવા પાત્ર હોય નીચે મુજબ મળવા પાત્ર છે. હવે નીચે આપણે વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની. એજ્યુકેશનની વાત કરીએ નીચે તો જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટમાં 35 વેકેન્સી છે. એમાં છે બેચલર ડિગ્રી ફોર અંડર ગ્રેજ્યુએશન રિકોગ્નાઇઝેશન યુનિવર્સિટી. अब सर्टिफिकेट बेसिक कंप्यूटर एप्लीकेशन नॉलेज ऑफ रिकॉग्नाइजेशन इंस्टीट्यूट एज पर जनरल एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट गांधीनगर रिसोल्यूशन नंबर. તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ ને તમારી પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જોઈએ. આ ઠરાવ પ્રમાણે 2008થી 2016ના ઠરાવ પ્રમાણે. ડિઝાઇબેરમાં છે પ્રોફેશન કોમ્પ્યુટર સ્કિલ રિલેટેડ ટુ ડેટા ઓપરેશન ગુજરાતી ટાઈપિંગ એન્ડ ઇંગ્લિશ ટાઈપિંગ. સિલેક્શન કેન્ડિડેટ has been passed CCC course on computer concept and Hindi English higher level examination ગવર્મેન્ટ. એજ લિમિટ છે 35 વર્ષ. નીચે જુનિયર સ્ટેનોગ્રાફરની વાત કરીએ. જુનિયર સ્ટેનોગ્રાફર તો 2 વેકેન્સી છે અને એમાં આની ગ્રેજ્યુએશન પછી બેઝિક કોમ્પ્યુટર નોલેજ એન્ડ પ્રોસેસ બાય ઓફ ગવર્મેન્ટ, એડિશનલ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, નોલેજ ઇન ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, સ્પીડ 90 વર્ડ છે ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં. સ્ટાઇપેન્ડ 6 VPM છે. પર્સન નોલેજ both English and Gujarati stenographer and typing will be preferred and those without knowledge stenographer. એટલે તમને એનું નોલેજ હોવું જરૂરી છે મિત્રો.
ડિઝાયરેબલમાં એમાં પણ CCC કોર્સિસનો સર્ટિફિકેટનું માંગવામાં આવેલું છે. મિત્રો આમાં છે 21/11/2025 6 PM મોસ્ટ અપલોડેડ ધ નેસેસરી ડોક્યુમેન્ટ વિથ ઓનલાઈન એપ્લિકેશન્સ. તમારે આ તારીખ સુધીમાં એપ્લાય કરી દેવાનું છે અને એપ્લાય કર્યા પછી તમારે એની પ્રિન્ટ આઉટ કાઢીને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ પ્રિન્ટ કાઢીને સ્પીડ પોસ્ટ અથવા એડી કરવાનું છે. સ્પીડ પોસ્ટ રજિસ્ટર અને એડી બંને તમે કરી શકો છો અને આખી કમ્પ્લીટ ડોક્યુમેન્ટ સાથે સેલ્ફ અટેસ્ટેડ બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય ફ્રીની પહોંચ બધું અપલોડ કરીને તમારે કમ્પ્લીટલી એડ્રેસ પર સેન્ડ કરવાનું છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ઉધના મગદલ્લા રોડ સુરત. આ એડ્રેસ પર તમારે સેન્ડ કરવાનું છે અને એમાં આ રીતનું પેમેન્ટનું ઓપ્શન પણ આપેલું છે. 500 રૂપિયા જનરલની ફ્રી છે અને ઓબીસી માટે 200 રૂપિયા છે. બાકીની SC ST હોય બધાને 200 રૂપિયા પેમેન્ટ છે. તો મિત્રો આની તમારે નોંધ લેવાની છે ને તમારે ફોર્મ ભરીને સ્પીડ પોસ્ટ કરીને મોકલાવવાનું છે. મિત્રો તો આ તો ઓફિશિયલ વિડીયો નોટિફિકેશન થાય. તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. ચાલો જય હિન્દ મિત્રો.